બહુ જ ધ્યાન રાખવાનું. 5 વાર પૂછે ને તો જ સલાહ આપજો. હા, દીકરાને, દીકરાની વહુને, એના દીકરાઓને કેટલી વાર? સામેથી તો સલાહ ભૂલથી ના આપતા, નહીં તો તમારી સલાહની તો કિંમત નથી જ, તમારી પણ જતી રહેશે. થોડીક હશે ને એ જતી રહે. કારણ કે કોઈને આ ગમતું નથી. એમાં તમારો વાંક નથી, એમાં એનો પણ વાંક નથી. સમજજો. હા, આ બહુ વાક્ય સમજો. એમાં તમારો પણ વાંક નથી, એનો પણ વાંક નથી. વ્યવસ્થા છે, જમાનો છે, વિચારધારા છે, એની જુવાન અવસ્થા છે, એને અત્યારે મન શરીર બધામાં જોર છે, એને એની રીતે પ્રવૃત્તિ કરવી છે. તો તમારે સલાહ આપવાની જરૂર નહીં. તમારે ખાલી આ ઉંમરે જમવાનું ટાઈમે આવી જાય ને, અને તમને ટાઈમે દવા દારૂ કરી આપે ને, એટલે તમારે તમારા દીકરાને અને દીકરાની વહુને સોનાના સમજવાના. કેવા? તમને જમવાનું ટાઈમે આપી દે, 3 ટાઈમ, અને દિવસમાં 2-4 વખત જે મેડિસિન લેવાની હોય એ તમને જો ટાઈમે આપે ને, એટલે તમારે શું સમજવાનું? સતયુગ જ સમજવાનો. પછી ભલે આખા દિવસમાં બોલે નહીં, ચાલે નહીં, સામુ ના જો, તોય સતયુગ જ. ખ્યાલ આવ્યો? અને કદાચ થોડીક થાળી પછાડે ને તો અવાજ સાંભળી લેવાનો. હું નાના વાક્ય બહુ મર્મ બોલું છું. કાં તો બેરા થઈ જવાનું, કારણ કે દીકરાની બહુ થાળી પછાડે ખરી કે તમે કટાણે ખાવા માંગો. હજી 90 થાય ને પછી કદાચ શક્યતા વધે, 92-95 વધે. હવે એને વખતે ટાઈમ ના હોય, બીજું કામ હોય, એનું સોશિયલાઇઝિંગ ચાલતું હોય, એને કીટી પાર્ટીમાં જવું હોય. હવે તેમાં તમે ડોહા ડોહીનો તમારો ટાઈમ સાચવાય ને અઘરું છે. એટલે થોડીક થાળી એ પછાડે, મોઢું પણ મચકોડે. એ વખતે શું? એક્સેપ્ટન્સ, સ્વીકારવાનું થાય. અને 40 વર્ષ પછી એને પણ ક્રમ છે. આ બધું પાર્ટ ઓફ લાઈફ. Everybody has to pass through this process. એટલે મહેરબાની કરીને સલાહ આપવી નહીં. તમારી પાસે અનુભવ ખૂબ છે, તમારી સલાહ પણ સુવર્ણની છે, પણ હવે એને નથી જોઈતી. તમારી પાસે અનુભવ ખૂબ છે, કારણ કે તમે જમાનો જોયો છે. તમારી ઉંમર 70 વર્ષની થઈ એટલે, અને તમારી પાસે ગોલ્ડન વર્ડ્સ ઓફ વિઝડમ છે, પણ દીકરાને દીકરાની વહુને જોઈતા નથી. નથી જોઈતા તો શું કામ આપો છો? ખોટી આપણી કિંમત ઘટાડવી. એની કરતા એને કેવું કે બહુ સારું બેટા, બહુ સારું, જે કઈ કરે તો કે બેટા બહુ સારું. તો શું? ટાઈમે 3 ટાઈમ જમવા મળી જાય અને દવા દારૂ થઈ જાય. તમારા ટાઈમે 2 જ જોઈએ છે. ટાઈમે ટાઈમે જમવાનું મળી જાય, ટાઈમે ટાઈમે દવા દારૂ થઈ જાય. એટલું સિક્યોર રાખવા માટે સ્વીકાર, મોટું મન અને સલાહ નહીં ભૂલી જવાનું, અને હંમેશા પ્રશંસાનો ભાવ જ રાખવાનો. પ્રશંસા અને પ્રસન્નતા બેનો ભાવ રાખ્યા કરવાનો. દીકરાને ક્યાં બરોબર નથી, હા બરોબર ભલે નથી બરોબર. દીકરાનો કે તમારો ખાટલો છે ને સહેજ આમ છે, એને બદલે આમ કરી નાખીએ, હા ભલે એમ કરી નાખ. હાથ પાડવાની. તમને ના ગમતું હોય ને તો હા પાડજો. હા, હું તમને સોનેરી સલાહ આપું છું. અમે ધારો કે હું વ્યક્તિગત રીતે અમારા સંપ્રદાયના નિયમ પ્રમાણે દર વર્ષે શ્રાવણ મહિનામાં અમે ગ્રહસ્થ હરિભક્તોના ઘરે પધરામણીએ જઈએ. ત્યાં બેસીએ 15-20 મિનિટ, બધી વાતચીત થાય. હું વ્યક્તિગત રીતે છેલ્લા 26 વર્ષથી સંચુ, મેં 25,000 થી પણ વધારે ઘરોમાં વ્યક્તિગત ગયો છું. ઘણી બધી આવી પરિસ્થિતિ જોઈ છે અને જાણી છે. એની પરથી તમને વાત કરું છું. આ તમને વાત કરું છું એમને નહીં. I have personally visited more than 25,000 families in more than 20 countries. દુનિયાના 20 દેશોમાં 25,000 ફેમિલીમાં વ્યક્તિગત ગયો છું. બધા કલ્ચર જોયા જાણ્યા છે. એટલે દીકરાની વહુ ખાટલો ફેરવે એટલે ફેરવી નાખવાનો. 4 દિવસ ત્યાં સોયા પછી ઊંઘ ના આવે અને તડકો વધારે આવતો હોય તો જ્યારે તડકો આવતો હોય ને ત્યારે એને બોલાવીને કહું, જો બેટા તે કીધું એમ મેં કર્યું, પણ જો મને આ તકલીફ છે. એ તકલીફની તમને 4 દિવસ પહેલા ખબર હોય ને કે આવું થવાનું છે, તોય ખાટલો ફેરવવો તે વખતે બોલવું. એકવાર તો એનું મનનું રાખવું જ પડશે. ખાટલો ફેરવવા જ દેવો પડશે. ખ્યાલ આવ્યો હું શું કહું છું? આ બધી પ્રેક્ટિકલ ટિપ્સ છે. 4 દિવસ પછી તડકો આવતો હોય, બેસવા ઉઠવામાં તકલીફ પડતી હોય, ખાટલા પરથી ઉઠી નાખવું, આમ ગોળ ફરીને તમારે બાથરૂમનો ડોર આવતો હોય, જે કઈ તકલીફ પડતી હોય એને પ્રેક્ટિકલ દેખાડી. બેટા તે કહ્યું એમ મેં કર્યું, મને કઈ વાંધો નતો, પણ આટલી તકલીફ પડે છે. તો કે સારું, ચલો પાછો આમ કરી દઉં છું. તો સારું, પછી આમ
તે વખતે બોલવાનું નહીં, તો પહેલેથી ખબર પડી જોઈએ. જો એ બોલ્યા તો બીજી દિવસે નાસ્તો 15 મિનિટ મોડો આવશે. આ તો હસતા હસતા આનંદની વાત કરું છું, એવું કઈ થતું નથી, કોઈના હૃદયમાં એવી ભાવના ન હોય, પણ આ તો હસતા હસતા વાત કરું છું કે સુમેળે રહેતા શીખવું પડે. કારણ કે સ્વીકારી લેવાનું કે હવે આપણે 70, 80, 90 થયા, બાજી કોઈ આપણા હાથમાં નથી. હવે સંજોગો અને પરિસ્થિતિને આપણે અનુકૂળ થવું પડશે. શરીરમાં તાકાત હોય, મનોબળ હોય, ત્યારે સંજોગો અને પરિસ્થિતિ આપણને અનુકૂળ થાય એવી ઈચ્છા પણ હોય અને તાકાતથી લડી પણ શકીએ ને સંજોગો પરિસ્થિતિ સામે. પણ હવે એ નથી, તો સંજોગો અને પરિસ્થિતિને આધીન થઈ જવાનું. તમને તમારો દીકરો દીકરાની બહુ કે દાદા અહીં બેસજો, પપ્પા અહીંયા બેસજો, મમ્મી અહીંયા બેસજો, અને સાચવજો, અમે આવીએ છીએ, એટલે હાથ પાડવાની, એમાં બીજું કોઈ નહીં. એટલે તો સુમેળે સંપ રહેશે, આદર રહેશે. આ પ્રસંગે એટલે આ ઉંમરે આદર અને પ્રેમ આપણા પ્રત્યે રહે, એની માટે નમ્રતા, વિવેક અને જતું કરવું, એ જ ભાવના રાખવાની. અક્ષરવિવાહ.com એક સંસ્કારી, ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ. અહીં આપ ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો. વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદિત પાત્ર સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો રહસ્યની જુઓ છો, આજે જ વિઝિટ કરો www.અક્ષરવિવાહ.com.